શું તમે જાણો છો વેક્સ સ્ટ્રીપથી હેર રિમૂવ કરવા સેફ છે કે રિસ્કી અને તેનાથી સ્કિન ઉપર શું સાઇડ ઇફેક્ટ થાય છે? તો ચાલો જાણીએ. વેક્સ સ્ટ્રીપથી હેર રિમૂવ કરવાથી 50%થી વધારે કેસમાં સ્કિન ઉપર ઇરિટેશન, રેશિસ અને રેડનેસ આવી જાય છે. સાથે જ સિવિયર કેસમાં તો ફોલિક્યુલાઇટિસ થવાના પણ ચાન્સ વધી જાય છે, જે જનરલી ફેસ વેક્સમાં અને અપર આર્મ વેક્સમાં જ થાય છે. સાથે જ જો સ્કિન સેન્સિટિવ હોય તો સ્કિન ડેમેજ થાય છે. સાથે તે વેક્સિંગ આપણને પેઇનફુલ લાગી શકે છે. વારંવાર વેક્સિંગ કરવાથી સ્કિન ડ્રાય અને રફ થઈ શકે છે. સાથે જ તે સ્કિનમાં એલર્જીક રિએક્શન ઊભું થવાના ચાન્સીસ વધી જાય છે. આનાથી આપણો હેર ગ્રોથ પેટર્ન પણ ઘણો બધો ડિસ્ટર્બ થાય છે. સિમ્પલ શબ્દોમાં કહું તો વેક્સ સ્ટ્રીપ બધા માટે સેફ નથી, એટલે તેની જગ્યાએ રિસ્ક ફ્રી ઓપ્શન આપણે ટ્રાય કરવો જોઈએ, જેનાથી સ્કિનને જેન્ટલ ટચ પણ મળી રહે અને સાથે જ સ્કિન ઇરિટેશન પણ ના થાય. આવી જ સ્કિન કેર ટિપ્સ માટે અમારા પેજને ફોલો કરો.